વિવાદમાં ગોંડલના જયરાજસિંહ જાડેજાએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. તે જયરાજસિંહ જાડેજા હવે એવું કહી રહ્યા છે કે ક્ષત્રિય આંદોલનની કોઈ આગ જ નથી, કારણ કે તેમણે દાવો કર્યો છે કે ગોંડલમાં બધું જ સમૂહસૂત્રું છે. શું કહ્યું જયરાજસિંહ જાડેજા અને કેમ આવું કહી રહ્યા છે, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાના બોલેલા ક્ષત્રિય સમાજની બહેન દીકરી માટેના એક શબ્દ અને આખા ગુજરાતમાં ક્ષત્રિયોએ બીજેપીની ખિલાફ મોરચો માંડી દીધો. હવે રૂપાલાનો બહિષ્કાર એ ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર થઈ ગયો છે અને તેવામાં જયરાજસિંહ જાડેજા, જેણે એવું કહ્યું હતું અને પોતે સમય અને તારીખ અને જગ્યા પણ આપતા હતા, તે જયરાજસિંહ જાડેજા આજે કહી રહ્યા છે કે ગોંડલમાં ક્ષત્રિય સમાજનો ક્યાંય વિરોધ જ નથી. પહેલા જયરાજસિંહ જાડેજા આખા ગુજરાતની વાત કરતા હતા અને હવે પોતાની જાતને તેમણે ક્ષત્રિય આંદોલનને લઈને માત્ર ગોંડલ સુધી સીમિત કરી દીધી છે. આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે. રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય, જો કે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં. સમસ્ત સમાજ, રાજપૂત સમાજને લગતો દરેક સમાજ, પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ 1 લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે. આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી. ચાલી રહેલા આંદોલન વિશે આપ શું કહેવું? ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું. લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે, કોઈ હારેલા છે, કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે. આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી, આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત 100% આંદોલન છે એવું મારું માનવું છે. ના માત્ર જયરાજસિંહ જાડેજા પરંતુ તેમનો દીકરો ગણેશ જાડેજા પણ હવે કહી રહ્યા છે કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર નથી, જે હતું તે બધું શાંત થઈ ચૂક્યું છે. ખાસ કરીને આજરોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની અંદર ગિરિયાસદાર રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, સોરઠિયા રાજપૂત સમાજ, ગુર્જર ક્ષત્રિય સમાજ, નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો તથા સમસ્ત સમાજના સૌ વડીલો, યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનોએ અને વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે. અમારા પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને 100% સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈ પણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય, ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય, રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે. લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગોંડલ શહેર અને તાલુકાની અંદર લોકો રહેવાના છે. જયરાજસિંહ જાડેજા કદાચ ભૂલી ગયા છે કે જે રીતે તેમને પુરુષોત્તમ રૂપાલાને પોતાના ગણેશ ફાર્મ પર બોલાવ્યા હતા, ત્યાં આગળ સમાધાનની વાત કરી હતી. આ સમાધાન જે છે એ વિસ્ફોટ તરીકે સાબિત થયું હતું અને ક્ષત્રિય સમાજનો ગુસ્સો જે છે તે ઓર ભડકી ગયો હતો. પરંતુ હવે વોટિંગને માત્ર 48 કલાકનો સમય બચેલો છે. તેવામાં જયરાજસિંહ જાડેજાને પણ ખબર પડી જશે કે ક્ષત્રિય સમાજ કઈ દિશા તરફ વોટિંગ કરી રહ્યું છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.